ચાલો આજે અંગ્રેજી ગ્રામરનો એક બહુ જ અગત્યનો ટોપિક સમજીએ પ્રેઝન્ટ પરફેક્ટ પેસિવ ગભરાશો નહીં આપણે એને એકદમ સહેલું બનાવી દઈશું ક્યારેક એવું બને છે ને કે આપણે એ કહેવા માંગીએ છીએ કે કામ થઈ ગયું છે પણ એ કોણે કર્યું એ કહેવું જરૂરી નથી તો એવી પરિસ્થિતિમાં શું કરવું ચલો એ જ શીખીએ બસ આ જ એ જગ્યા છે જ્યાં પેસિવ વોઇસ આપણી મદદ કરે છે એનો સીધો મતલબ છે કે આપણું ફોકસ કામ કરનાર પર નહીં પણ ખુદ કામ પર અથવા એના પરિણામ પર છે ખાસ કરીને પ્રોફેશનલ વાતચીતમાં આ બહુ જ કામ આવે છે આ બે વાક્યો જુઓ ડાબી બાજુ એક્ટિવ વાક્ય છે હી હેઝ ક્લીન્ડ ધ રૂમ એટલે કે તેણે રૂમ સાફ કર્યો છે અહીં ભાર હી પર છે એટલે કે કરનાર પર હવે જમણી બાજુ જુઓ વાક્ય છે ધ રૂમ હેઝ બીન ક્લીન્ડ મતલબ રૂમ સાફ થઈ ગયું છે અહીં ભાર રૂમ પર છે કોણે સાફ કર્યો એ મહત્વનું નથી બસ આ જ ફરક છે તો સવાલ એ છે કે આવા વાક્યો બનાવવા કેવી રીતે શું એનો કોઈ સહેલો રસ્તો છે હા બિલકુલ છે ચાલો એની માસ્ટર ફોર્મ્યુલા જોઈએ તો આ રહી એ જાદુઈ ફોર્મ્યુલા સૌથી પહેલા ઓબ્જેક્ટ એટલે કે કર્મ પછી એના પ્રમાણે હેઝ અથવા હેવ એના પછી હંમેશા બીન લાગશે અને છેલ્લે ક્રિયાપદનું ત્રીજું રૂપ એટલે કે V3 બસ આટલું જ છે આ ફોર્મ્યુલા મગજમાં ફિટ કરી લો એટલે કામ થઈ ગયું ફોર્મ્યુલા તો જોઈ લીધી પણ એનો ઉપયોગ કેવી રીતે કરવો ચાલો એક એક્ટિવ વાક્ય લઈએ અને તેને સ્ટેપ બાય સ્ટેપ પેસિવમાં ફેરવીએ ચાલો આપણે સાથરી કરીએ આપણું વાક્ય છે શી હેઝ કમ્પ્લીટેડ ધ વર્ક પહેલું સ્ટેપ ઓબ્જેક્ટને આગળ લાવો જે છે ધ વર્ક બીજું સ્ટેપ ધ વર્ક સાથે હેઝ બીન લગાવો એટલે વાક્ય બન્યું ધ વર્ક હેઝ બીન ત્રીજું સ્ટેપ ક્રિયાપદનું V3 રૂપ એટલે કે કમ્પ્લીટેડ ઉમેરો આખું વાક્ય થયું ધ વર્ક હેઝ બીન કમ્પ્લીટેડ અને ચોથું સ્ટેપ એ તો ઓપ્શનલ છે જો કહેવું હોય કે કામ કોણે કર્યું તો બાય હર ઉમેરી શકાય જોયું કેટલું સરળ છે સારું હવે નિયમ તો સમજાઈ ગયો પણ અસલી મજા તો પ્રેક્ટિસમાં છે ચાલો અમુક રોજિંદા જીવનના ઉદાહરણો જોઈએ જેથી આ કોન્સેપ્ટ એકદમ પાક્કો થઈ જાય અહીં સ્ક્રીન પર જુઓ દે હેવ ફિનિશ્ડ ધ પ્રોજેક્ટનું શું થયું ધ પ્રોજેક્ટ હેઝ બીન ફિનિશ્ડ એવી જ રીતે શી હેઝ કુક્ડ ફૂડ બની ગયું ફૂડ હેઝ બીન કુક્ડ તમે પેટર્ન પકડી શકો છો દરેક વખતે આપણું ધ્યાન કામ પર છે કામ કરનાર પર નહીં બસ આ જ તો પેસિવ વોઇસ છે કદાચ એવું લાગતું હોય કે આ તો બસ એક ગ્રામરનો નિયમ છે પણ ના એવું નથી આ નિયમ પરીક્ષાથી લઈને ઓફિસ સુધી બધે જ બહુ જ કામનો છે ચાલો જોઈએ કેવી રીતે જે લોકો IELTS PTE કે TOEFL જેવી પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે એમના માટે તો આ એકદમ જરૂરી છે જ્યારે તમે રાઇટિંગમાં પેસિવ વોઇસનો ઉપયોગ કરો છો ત્યારે તમારું લખાણ વધુ ફોર્મલ અને પ્રભાવશાળી લાગે છે અને એનાથી સારો સ્કોર પણ મળે છે અને રોજબરોજની અંગ્રેજીમાં પણ ધારો કે કોઈને કહેવું હોય કે ઈમેલ મોકલી દેવાયો છે ધ સમવન હેઝ સેન્ટ ધ ઈમેલ કહેવા કરતાં ધ ઈમેલ હેઝ બીન સેન્ટ કહેવું વધુ પ્રોફેશનલ અને નેચરલ લાગે છે ઓફિસમાં ઇન્ટરવ્યૂમાં ઈમેલ્સમાં આ બધે જ બહુ ઉપયોગી છે સારું હવે આ એ ભૂલો પર એક નજર કરીએ જે આપણે ટાળવાની છે પહેલું હેઝ બીન રોટ એ ખોટું છે હંમેશા V3 વાપરવાનું એટલે હેઝ બીન રિટન સાચું છે બીજું શબ્દોનો ક્રમ હેઝ ક્લીન્ડ બીન નહીં પણ હેઝ બીન ક્લીન્ડ અને ત્રીજી અને સૌથી સામાન્ય ભૂલ લોકો બીન લગાવવાનું જ ભૂલી જાય છે યાદ રાખજો બીન વગર પેસિવ નહીં બને તો ચાલો આટલી ચર્ચા પછી આખા ટોપિકનો જે નિચોડ છે જે મુખ્ય વાત છે તેને ફરી એકવાર યાદ કરી લઈએ જો તમારે આ આખા ટોપિકમાંથી ફક્ત એક જ વસ્તુ યાદ રાખવી હોય તો એ છે આ ફોર્મ્યુલા હેઝ અથવા હેવ વત્તા બીન વત્તા V3 બસ આટલું યાદ રાખી લો અને તમે પ્રેઝન્ટ પરફેક્ટ પેસિવમાં માસ્ટર બની જશો ચાલો એક ફાસ્ટ રીકેપ કરી લઈએ નિયમ છે હેઝ હેવ પ્લસ બીન પ્લસ V3 એક્ટિવ વાક્યનો ઓબ્જેક્ટ પેસિવ વાક્યનો સબ્જેક્ટ બને છે કામ કરનારનું નામ બાય સાથે ઉમેરવું જરૂરી નથી અને હા ફોર્મલ અને પ્રોફેશનલ અંગ્રેજી માટે આ બેસ્ટ છે તો આજે આપણે જે કંઈ પણ શીખ્યા એ હવે ઉપયોગમાં લેવા માટે તૈયાર છે આ જ્ઞાનનો ઉપયોગ કરો અને પોતાની અંગ્રેજીને વધુ સારી બનાવો પ્રેક્ટિસ કરતા રહેજો મળીએ ફરીથી